ચાલો આજે વાત કરીએ એક એવી ગાથાની જે પ્રેમ, ભક્તિ અને ભવિષ્યવાણીના તાણાવાણાથી વણાયેલી છે. આ છે ઓખા હરણની પવિત્ર કથા, જે માત્ર એક વાર્તા નથી પણ એનાથી ક્યાંય વિશેષ એક જીવંત પરંપરા છે. જુઓ, ચૈત્રી નવરાત્રિ આવે એટલે ગુજરાતના ઘણા ઘરોમાં એક ખાસ કથા જરૂર સંભળાય. પણ ક્યારે એવો વિચાર આવ્યો કે આપણી પાસે આટલી બધી પૌરાણિક કથાઓ છે, તો પછી આ જ કથા કેમ? આ પરંપરા પાછળ એવું તો શું રહસ્ય છુપાયેલું છે? ચાલો આજે આપણે એ જ જાણવાની કોશિશ કરીએ. તો શરૂઆત કરીએ આ પવિત્ર પરંપરાથી જ. સૌથી પહેલાં તો એ સમજીએ કે આખરે છે શું આ પરંપરા, અને લોકો પેઢીઓથી આટલી બધી શ્રદ્ધા સાથે એને કેમ નિભાવતા આવ્યા છે. વાત બહુ સીધી અને સરળ છે. ચૈત્રી નવરાત્રિના એ 9 પવિત્ર દિવસો દરમિયાન ગુજરાતના કેટલાય પરિવારોમાં ઓખા હરણની કથાનું પઠન થાય છે. કોઈ વાંચે છે તો કોઈ સાંભળે છે. અને આની પાછળ એક બહુ જ ઊંડી શ્રદ્ધા છે. લોકો માને છે કે આમ કરવાથી ઘરમાં આશીર્વાદ આવે છે, સુખ શાંતિ જળવાઈ રહે છે અને જે પણ મનોકામના હોય એ પૂરી થાય છે. તો હવે આપણે સીધા એ કથામાં જ જઈએ, જે આ આખી પરંપરાનો પાયો છે. વિચારો, એક તરફ છે એક રાજાની બેહિસાબ તાકાત, અને બીજી તરફ છે અટલ નિયતિ, એટલે કે એક ભવિષ્યવાણી. અને બસ અહીંથી જ આખી ગાથાની શરૂઆત થાય છે. જરા આને બરાબર સમજો. એક બાજુ છે રાજા બાણાસુર, કોઈ સામાન્ય રાજા નહીં, ભગવાન શિવનો પરમ ભક્ત, જેને 1000 હાથનું વરદાન મળેલું છે, એટલે કે શક્તિ અને અહંકારનો ભંડાર. અને બીજી બાજુ શું છે? માત્ર એક ભવિષ્યવાણી, એક ચેતવણી કે એની જે દીકરી, એનું ગૌરવ છે, એ જ એના વિનાશનું કારણ બનશે. બસ આ જ તો ટક્કર છે શક્તિ અને ભાગ્યની. હવે આ ભવિષ્યવાણી સાંભળીને શક્તિશાળી બાણાસુર શું કરે? એ ડરી જાય છે અને પોતાની તાકાતના જોરે એ ભાગ્યને બદલવાની કોશિશ કરે છે. એ પોતાની વહાલી દીકરી ઓખાને એક એવા મજબૂત મહેલમાં છુપાવી દે છે જ્યાં કોઈ પુરુષની નજર સુદ્ધા ન બળી શકે. પણ સવાલ એ છે કે શું ભાગ્યને આમ દિવાલોમાં કેદ કરી શકાય ખરું? અને જુઓ, કહેવાય છે ને કે નિયતિ હંમેશા પોતાનો રસ્તો શોધી જ લે છે. બાણાસુરના લાખ પ્રયત્નો પછી પણ એ બંધ દરવાજા પાછળ પ્રેમ એક એવા રસ્તેથી દાખલ થયો જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. તો થયું એવું કે ઓખા એક રાજકુમારનું સ્વપ્ન જુએ છે અને બસ એના પ્રેમમાં પડી જાય છે. હવે આ સ્વપ્નના રાજકુમારને શોધે કોણ? ત્યારે એની મદદ માટે આવે છે એની સખી ચિત્રલેખા. ચિત્રલેખા કોઈ સામાન્ય સખી નહોતી, એ એક જાદુઈ ચિત્રકાર હતી. એણે એક પછી એક ઘણા રાજકુમારોના ચિત્રો બનાવ્યા, અને પછી એક ચિત્ર જોઈને ઓખા એકદમ બોલી ઉઠી, બસ આ જ છે એ. તો કોણ હતો આ રાજકુમાર? એ હતા અનિરુદ્ધ. પણ એમની ઓળખ માત્ર એટલી જ નથી. એ હતા દ્વારકાના રાજકુમાર, અને એનાથી પણ વિશેષ ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર. બસ આ એક કનેક્શનથી આખી વાત જ બદલાઈ ગઈ. આ હવે માત્ર એક પ્રેમ કહાણી નહોતી રહી. મેં કહ્યું તું ને કે ચિત્રલેખા સામાન્ય નહોતી. એની પાસે જબરદસ્ત યોગ શક્તિઓ હતી. અને એ શક્તિનો ઉપયોગ કરીને એણે શું કર્યું ખબર છે? એણે ગાઢ નિંદ્રામાં સૂતેલા અનિરુદ્ધને દ્વારકાથી સીધા ઓખાના મહેલમાં લાવી દીધા, એકદમ ગુપ્ત રીતે. જે રાજકુમાર ખાલી સ્વપ્નમાં હતો એ હવે હકીકતમાં ઓખાની સામે હતો. પણ આવું મોટું રહસ્ય ક્યાં સુધી છુપું રહે? જે થવાનો ડર હતો એ જ થયું. આ ગુપ્ત પ્રેમની વાત બહાર આવી ગઈ. અને જ્યારે વાત બહાર આવી ત્યારે એ માત્ર 2 પરિવારોની લડાઈ નહોતી રહી, એ દેવતાઓ વચ્ચેના એક ભયંકર યુદ્ધમાં ફેરવાઈ ગઈ. પછી તો બધું બહુ જ ઝડપથી બન્યું. બાણાસુરને જેવી ખબર પડી એ ગુસ્સાથી લાલચોળ થઈ ગયો અને એણે તરત જ અનિરુદ્ધને કેદ કરી લીધા. આ સમાચાર દ્વારકા પહોંચ્યા એટલે ખુદ ભગવાન શ્રીકૃષ્ણ પોતાની સેના લઈને પોતાના પૌત્રને બચાવવા આવી પહોંચ્યા. અને આ યુદ્ધ કોઈ નાનુસૂનું નહોતું, કારણ કે બાણાસુરને બચાવવા માટે ખુદ ભગવાન શિવ મેદાનમાં ઉતર્યા. હરિ અને હર વચ્ચેનું યુદ્ધ. પણ અંતે જીત પ્રેમની અને ધર્મની થઈ. કૃષ્ણ જીત્યા, બાણાસુરનો ઘમંડ ઉતર્યો અને એણે ખુશી ખુશી ઓખા અને અનિરુદ્ધના લગ્ન કરાવ્યા. તો આ હતી એક અદ્ભુત કથા. પણ આપણે ફરીથી આપણા મૂળ સવાલ પર પાછા ફરીએ કે આટલી સુંદર વાર્તા તો છે, પણ એ એક જીવંત પરંપરા કેમ બની ગઈ? શા માટે લોકો આજે પણ આને આટલું મહત્વ આપે છે? ચાલો હવે એ સમજીએ. આ પરંપરાને નિભાવવાની રીત બહુ જ સરળ છે, પણ એમાં ભાવ સૌથી મુખ્ય છે.
સૌથી પહેલાં સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરવા, પછી દેવી દેવતાની પૂજા કરવી, એક દીવો પ્રગટાવવો અને બસ પૂરી શ્રદ્ધાથી ઓખાહરણની કથા વાંચવી કે સાંભળવી અને અંતમાં ભગવાનનો આભાર માનવો. બસ આટલું જ. તો સવાલ એ છે કે લોકો આમ કરે છે શા માટે? કારણ કે એની સાથે કેટલીક માન્યતાઓ અને લાભ જોડાયેલા છે. જેમ કે જે અપરિણિત હોય એમને ઓખાની જેમ સારો જીવનસાથી મળે, જે પરિણિત છે એમનું જીવન સુખી રહે. એવું પણ મનાય છે કે જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે અને ઘરમાં એક શાંતિ અને પોઝિટિવિટી આવે છે. અને હા, દેવી દુર્ગા અને પાર્વતીના વિશેષ આશીર્વાદ તો મળે જ. ટૂંકમાં આખી વાતનો સાર એટલો જ છે કે ઓખાહરણ એ ખાલી એક પ્રેમકથા નથી. ના, એનાથી ઘણું વધારે છે. આ એક એવી પવિત્ર પરંપરા છે જે આપણને ભક્તિ, શ્રદ્ધા અને ઈશ્વરની કૃપાનો સંદેશ આપે છે. આ કથા શીખવે છે કે જો સાચો પ્રેમ અને અતૂટ શ્રદ્ધા હોય તો પછી ગમે તેવી મુશ્કેલી પર જીત મેળવી શકાય છે અને દૈવી કૃપા હંમેશા આપણી સાથે રહે છે.